તમને કોઈ આમંત્રણ નથી આપ્યું તોય પોગાડી દીધા ને, બસ એવી રીતે બહુ મુસ્કા હતા. પણ સતીને થયું કાંઈ વાંધો નહીં, મારા પિતા મને જ્યારે જોશે ને ત્યારે મારી સામે એક સ્મિત કરી લેશે ને તોય મને આનંદ આવી જશે. અને સતીએ યજ્ઞશાળા તરફ ડગલા માંડ્યા છે. આ બાજુ બ્રાહ્મણો ઋત્વિજો યજ્ઞમાં મંત્રનું ગાન કરે છે. સતીને જોઈને જોર જોરથી ગાન કરવા લાગ્યા. અને ભૃગુ નામના ઋષિ દાઢીમાં હસ્યા. ઉષા નામના ઋષિએ દાંત કાઢ્યા. અને ભવાની સતી આજ દક્ષના યજ્ઞમાં પધાર્યા છે. પોતાના બાપ ઉષ્ટપૃષ્ટ શરીર છે, હાથમાં સૂચી સર્વો છે, યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે, ઋત્વિજો મંત્ર બોલી રહ્યા છે. અને એવા સમયે સતીએ પ્રવેશ કર્યો છે. પણ દીકરીને હતું મારો બાપ મને બોલાવશે, બધો થાક ઉતરી જશે કૈલાસથી કનખલ સુધીનો. પણ આજ એના પિતાએ પણ એને બોલાવી નથી. દક્ષે પણ એને કુશળ પૂછ્યા નથી. હવે દીકરી ક્યાં જાય? બધા યજ્ઞમાં એવા મશગુલ છે. જે દીકરી આશા લઈને આવી, જે દીકરી પોતાનો બાપ એને બોલાવશે એવું નક્કી કરીને આવી, એ દીકરીને આજ એનો બાપ બોલાવતો નથી. દીકરી જાય તો ક્યાં જાય? અને દીકરી અને બાપનો પ્રેમ તો તમે બધા જાણો છો. એ એવો પ્રેમ છે કે એમાં ક્યાંય સ્વાર્થ નથી સાહેબ. દીકરીને ઉંમર લાયક કરી અને બાપ વિદાય કરી દે એમાં એનો કોઈ સ્વાર્થ નથી. દીકરીને પાળી પોષીને મોટી કરે ને એમાં એના બાપનો કાંઈ સ્વાર્થ નથી. અને બાપનું ધ્યાન રાખે ને દીકરી, એને ટાણે ટાણે દવા ખવડાવે, એને ટાણે ટાણે એ દીકરી એક જાગતી હોય. બાપ રાત્રે મોડો ઘેર આવે ને તો બધા સૂઈ ગયા હોય, પણ એક દીકરી જાગતી હોય, મારા બાપને ગરમ રોટલી કરી દેવી એના મનમાં. અને આવો પ્રેમ હાવ ખાટલામાં દેખાતો ન હોય એવો બાપ ખાટલામાં હોતો હોય ને, અને એને કોઈ ખબર આપે ને કે આ 12 વાગ્યાની બસ આવી ને, કે હા એમાં તારી દીકરી આંટો દેવા આવી છે, અને ઈ બાપ હડફ કરતો ઊભો થઈ જાય. એની આવરદામાં 5 દિવસનો વધારો થઈ જાય. મારી દીકરી આવી. આવો દીકરી અને બાપનો પ્રેમ છે. પણ આજ દક્ષ મહારાજે દક્ષ ન કછ પૂછી કુશલાતા, એને કાંઈ કુશળ પણ પૂછ્યું નહીં. અને જાય તો ક્યાં જાય? હવે તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવું છે. સતીના મનમાં આમ થયું. કચ્છનો કારમો ભૂકંપ થયો ને પછી એક દીકરી પ્રદેશમાંથી પોતાના બાપને ગોતવા માટે આવી છે. અને પોતાનું ઘર હતું કચ્છમાં, જૂનું બની ગયેલી ઘટના છે. ત્યાં એક બારહાંક ઊભી છે, બીજું તો કાંઈ છે નહીં. આજુબાજુ વાળાને પૂછ્યું મારો બાપ અહીંયા રહેતો તો એકલો, એનું શું થયું? કહે છે તારા બાપ જીવે છે બેટા. બાજુમાં રાહત કામ સરકારે શરૂ કર્યું, ત્યાં ખાડિયા ખોદવા માટે, ચોપડી ખોદવા માટે ગયો છે. 1.5 કિલો તો હોનું પહેરેલું છે દીકરીએ. એટલી અમીર ઘરમાં આપેલી દીકરી પોતાનું વાહન લઈ અને પોતાનો બાપ જ્યાં ખાડિયા ખોદે છે ત્યાં ગઈ છે. બાપે દીકરીને જોઈ હાથમાં ત્રિકામ, કોદાળી, પાવડો, તપેલા, તગારા જે હતું નાખ્યું અને દોડતો આવ્યો. બાપ પોતાના ગંજીમાં એક 5 રૂપિયાની નોટ, એ પણ પ્લાસ્ટિકના કાગળમાં, એ નોટ કાઢી અને દીકરીના હાથમાં મૂકી. બેટા આવી ગઈ એમ કરીને મૂકે. અરે પિતાજી આમ જો તો ખરા, 1.5 કિલો તો હોનું પહેર્યું છે. આવો હું તમને મકાન બનાવી દઉં. હા પાછું આપણે નવું મકાન બનાવીએ, મારી પાસે બધી જ સગવડતા છે. ત્યારે એના પિતા બોલ્યા છે બેટા 1.5 કિલો હોનું, આ મોટર એ બધું તારું છે બેટા, અને આ 5 રૂપિયાની નોટ જે મેં તને આપી ને એ મારી છે, તારે લેવી પડશે. મારીથી દીકરીના ઘરનું કાંઈ લેવાય નહીં. આ જે આપણી ખુમારી છે,
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક દીકરી પગથિયા ઉપર બેઠી બેઠી રડે છે. વાત સાંભળી, મારા બાપનું મૃત્યુ થયું છે. દીકરી અમદાવાદની એક સિવિલ હોસ્પિટલનો પ્રસંગ બની ગયેલી ઘટના. મારા બાપનું મૃત્યુ થયું છે. મારા બાપને મારે મારા ગામના સ્મશાનમાં લઈ જાવો છે. મારી પાસે ટિકિટના પૈસા નથી કહે છે. અને માં દીકરી કાળનું રુદન કરી રહી છે. ને એમાં એક ક્ષત્રિય યુવાન કોઈને દર્દીને ઉતારવા માટે સેવા ભાવનાથી ત્યાં આવેલો. એણે આ દીકરીનું રુદન સાંભળ્યું અને કહે છે, બેન શું કામ રડે છે? દીકરી બોલી, ભાઈ મારા પિતાનું અવસાન થયું છે. મારા પિતા ને મારે મારા ગામના સ્મશાનમાં લઈ જવા છે. મારી પાસે ટિકિટના પૈસા નથી, હોસ્પિટલમાં ભરવાના પૈસા નથી, મને મારા બાપનો મૃતદેહ આપતા નથી. પેલા માણસને દયા આવી ગઈ અને એ માણસ કહેવા લાગ્યો છે કે બેન લાવ, હું પૈસા ભરી દઉં. અને બેટા હાલ તારા બાપને લઈ અને હું તારી હારે આવું. મારી પાસે મોટર છે, મારે કાંઈ ભાડું જોતું નથી. પૈસા ભર્યા. યુવાને અને દીકરીએ બેયને બે થઈ બાપને મોટરમાં સુવડાવ્યો. દીકરી બાપને ખોળામાં માથું નાખી અને બેઠી છે અને એવી રડે છે કે આખા બગડાને ગજાવે છે. પેલો કહે છે, બેટા રડમાં, હું તારો ભાઈ છું, મને તારો ભાઈ માની લે. અને દીકરી રાતના 2 વાગ્યાનું ટાણું થયું. પોતાના ગામમાં આવી છે અને કીધું, બસ ભાઈ આજ મારું ઘર છે, તમે અહીંયા ઉભા રહ્યો ને તો હું હમણાં આજુબાજુ વાળાને આડોશી પાડોશીને બોલાવતી આવી. અને દીકરી આડોશી પાડોશીને બોલાવવા માટે ગઈ છે. પણ અડધી કલાક, 1 કલાક, 2 કલાક, એ રાતના 2 વાગ્યાના ટાણાથી 4 વાગ્યાનું ટાણું, પણ દીકરી પાછી આવતી નથી. પેલા યુવાનને શંકા પડી કે મારી યારે કઈ દગો તો નથી થયો ને. એટલા માટે યુવાન ઉતર્યો મોટરમાંથી અને આજુબાજુ વાળાના ઘર ખખડાવ્યા અને બધાને જગાડ્યા છે. બધાને કીધું કે હું એક મૃતદેહને લઈને આવ્યો છું અને એ તમારી આજુબાજુમાં થી કોઈ છે, જોવો. ભાઈ આવો, બહાર જુઓ તો ખરા. અને આજુબાજુ વાળાએ જોયું કે હા બસ અહીંયા જ રહી છે, તમે ઠેકાણે લાગ્યા છો, ભાઈ આવો આપણે એને નીચે લઈ લઈએ. કે ભોંયે લીધો, ગાયના છાણથી લીપીને મૃતદેહને બાજુમાં ઘીનો દીવો કર્યો અને એ અજવાળું થયું. અજવાળામાં પેલો ગાડીનો ચલાવનારો છે, એને એક ફોટો જોયો અને ફોટા ઉપર ચંદનની માળા જોઈ કે આ કોનો ફોટો છે. આજુબાજુ વાળાએ કીધું, ભાઈ એની દીકરી હતી અને આ બાપ, એની માં તો મરી ગઈ, એક જ દીકરી હતી, પણ દીકરીને પણ થોડા વર્ષ પહેલા કહે છે સર્પદંશ થયો, દીકરી પણ ગુજરી ગઈ, એનો ફોટો છે. પછી આ ગાંડા જેવો બનીને ક્યાંક રખડ્યા કરતો અને ક્યાંક વાહનમાં આવી ગયો હશે તો અહીંયા તમે લઈને આવ્યા છો. ગાડી વાળો કહે છે, હોય નહીં. કેમ ના હોય ભાઈ? કહે છે, આ દીકરી તો મને અહીંયા લઈને આવી. કહે શક્ય જ નથી, આ દીકરી મરી ગઈ અને તો 5 વર્ષના વાણા વાગ્યા. ત્યારે ઓલા ગાડી વાળાને થયું છે કે ધન્ય છે આ ભારત વર્ષની દીકરી. જીવતે જીવત તો પોતાના બાપનું ધ્યાન રાખે, પણ મરી ગયા પછી પ્રેતનો વેશ ધારણ કરીને પણ દીકરી પોતાના બાપને પોતાના ગામનું સ્મશાન બતાવી ગઈ. આ દીકરી છે. આજ દક્ષ મહારાજે કુશળતા પણ ન પૂછી. કાંઈ વાંધો નહીં, મારા બાપને યજ્ઞમાં ધ્યાન હશે, મારી સામે ધ્યાન નહીં હોય અને એટલા માટે કુશળતા નહીં પૂછી હોય.
એમ કરતા કરતા સતીનું ધ્યાન અગ્નિ ખૂણા તરફથી ધીરે ધીરે ઈશાન ખૂણા તરફ ગયું છે અને ઈશાન ખૂણા ઉપર શિવનું રુદ્ર કલશ આવેલો હોય એ યજ્ઞમાં જોયો નહીં અને દીકરીને થયું, ઓહ, મારા બાપે આમ કર્યું. જે મહાદેવને કોઈ અપ્રિય નથી, જે આખા જગતનો સ્વામી છે, અને એનો રુદ્ર ભાગ ન કાઢી અને મારા બાપે બહુ મોટો અપરાધ કર્યો, અમારું જાતિ અપમાન કર્યું છે. અને હવે તો આ બાપના લોહીથી ઉત્પન્ન થયેલા દેહને ટકાવીને કાંઈ ફાયદો નથી, કારણ કે આણે જાતિ અપમાન કર્યું છે. અને શિવ, આ બે અક્ષરનું નામ જો કોઈના મોઢાથી બોલાઈ જાય તો એનું કલ્યાણ થઈ જાય. અને મારા પિતાએ એ પણ ખ્યાલ ન રાખ્યો અને સતીને આજ સતીત્વ પ્રગટ થયું છે. પીળું વસ્ત્ર માથે ઓઢી લીધું અને ધગેલ ત્રાંબા જેવી આંખ્યું થઈ અને ભવાની આજ ખપ્પર ભરવા નીકળી હોય એવું લાગે છે. કેવી લાગે છે માં ભવાની? આજ પદ્માસન વાળ્યું, પગની એડીથી મૂલાધાર ચક્રને દબાવ્યું અને યોગની અગ્નિ પ્રગટ કરવા માટે માં જઈ રહી છે, પણ કેવી લાગે છે? ઉઠી અમર में कस कमर में तू समर में चारणी, उठी अमर में कस कमर में तू शरण में चारणी, तू समर में चारणी, ते जाट अमर में खड़ग कर में नर नगर में धारणी, होते हमर में नहीं घर में ते हमर में तड़खड़े, ते हमर में तड़खड़े, सोनल समाज लो कांड खबर का धकमार धड़न होत गड़न गड़न नाथ गड़गड़ी, गड़न नाथ गड़गड़ी, कमाट फड़न कंप धड़न चौपती सीधे चढ़ी, चौपती सीधे चढ़ी, हरकंत फड़न कैक ने जा हड़न नारद हड़ हड़े, हड़न नाद हड़ हड़े, सुनल समाज व्योम कांड खबर गान गड़गड़े, खबर गान गड़गड़े. उठी अमर में कस अमर में तू समर में चारणी, तू समर में चारणी, ते दाढ़ अमर में खड़ग कर में धर नगर में धारणी, धर नगर में धारणी, कर धराधर सो पैर हरसो असो परसो ईश्वरी, असो परसो ईश्वरी, एकांत डरसो एक परसो नाम तरसो बहुधरी, नाम कड़कड़ा भुजबल कई कहो अंश में धरे आकड़े, अंश में धरे आकड़े, सोनल समाज व्योम कांड खबर गान खड़खड़े, खबर गान खड़खड़े. सती भवानीए पीळું વસ્ત્ર ઓઢી લીધું, મૂલાધાર ચક્રને પગની એડીથી દબાવી, 5 પ્રાણને એક ઘેર ભેગા કર્યા, અગ્નિનું ધારણ કર્યું અને મહાદેવ હરનો નાદ કર્યો, આસન સિદ્ધ કર્યું. શંકરના સ્વરૂપનું ચિંતન કરતા કરતા હું દક્ષની દીકરી છું અને આ દક્ષ મહારાજને કહેવા લાગી, હે મહારાજ દક્ષ, એ સભાના ઋત્વિજો, તમને લાજ ના આવી? શિવનું રુદ્ર કલશનું તમે સ્થાપન ન કર્યું. હે પિતા, તમે શિવનો અપરાધ કર્યો. હવે તમારાથી ઉત્પન્ન થયેલા દેહને મારે ટકાવવો નથી. અને હે ઋત્વિજો, તમે મોઢા પડ્યા નહીં, તમને એ ખબર પડી નહીં કે શિવ કલ્યાણ વગર કોઈ યજ્ઞ પૂરો ન થાય, અને તમે કોઈ યજ્ઞ કર્યો. એમ કહેતા કહેતા મહાદેવ હર હૃદય સ્થિત વાયુને ભ્રુકુટીની ઉપર લઈ ગયા, આખા શરીરમાં વાયુ અને અગ્નિનું સ્થાપન કર્યું. અને મને તમને વાત કરતા વાર લાગે, પણ એટલી વારમાં તો અસ કઈ યોગ યજ્ઞ તનુ જાના ભય સકલ મંગળ, અસ કઈ યોગ યજ્ઞ તનુ જાના ભય સકલ મંગળ, અસ કઈ યોગ યજ્ઞ તનુ જાના ભય સકલ મંગળ, અસ કઈ યોગ ભય સકલ મંગળ. અને પોતાને યોગની અગ્નિમાં માં સતીએ પોતાના પ્રાણનો ત્યાગ કરી દીધો છે અને સર્વત્ર હાહાકાર ફેલાણો. ઋતુજોના મોઢા ફાટ્યા રહ્યા. હવે શું કરવું? નંદીને થયું કે યજ્ઞનો વિધ્વંસ કરી નાખીએ.
પણ નંદીને થયું કે આપણા બાપે આપણને એ રજા નથી આપી, એટલે એકવાર કૈલાસમાં રજા તો મેળવવા જવું પડશે. આ બાજુ ભૃગુ નામના ઋષિ અપહતરક્ષ નામના મંત્રોની આહુતિ આપી અનેક ગણો ઉત્પન્ન કર્યા. નંદી અને બધા કૈલાસમાં ગયા છે. અને આ બાજુ સમાચાર ભગવાન શંકરને નંદીએ નારદે આવ્યા છે. અને ભગવાન શંકરનો ક્રોધ વધ્યો. જેમ કોઈ ભૂવો લટ છોડે એમ ભગવાન શંકરે આજ પોતાની જટા ખોલી છે, ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. ત્રિશૂળની અણી ઉપર દિગ્પાલોને કહ્યું કે હવે ધરતીને બરાબર પકડી રાખજો, કારણ અસ્ત્ર અને શસ્ત્ર હાથમાં લીધા છે. અટ્ટહાસ્યથી ચારે દિશાઓ જાણે ચિરાઈ ગઈ હોય એમ ભગવાનને ક્રોધ આવ્યો. પોતાની જટા પછાડીને એમાંથી મહાકાળીને ઉત્પન્ન કર્યા, વીરભદ્રને ઉત્પન્ન કર્યો. અને વીરભદ્રને આજ્ઞા આપી કે જાઓ અને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. એ વીરભદ્ર વછૂટે પણ કેવો લાગે છે. પણ વેગે વછૂટે બેન ધૂળ જટી જટા પછાડે, વાણીનો વીરભદ્ર જાણે કટરી બગાડે. છૂટી ગદા હનુમંત લાવણની લંકા બાળે, છૂટ્યું રામનું બાણ રાવણની ભુજા પછાડે. રાવણની ભુજા પછાડે. એમ વીરભદ્ર વછૂટ્યો મહારાજ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરવા માટે. અને આ બાજુ ભગવાન શંકર ભયંકર અટ્ટહાસ્ય કરી અને અસ્ત્ર શસ્ત્રને હાથમાં લઈ અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. પણ કેવો લાગે છે ભગવાન ભોળોનાથ. જટાટમી દલ જલ પ્રવાહ પાણી કસ્તતે ગલે વલમ ભુજંગ તોપ માહિરા ટમ 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 નાદ વલ્લયમ સદા સંતકાનવ જટાકટા સગ્રમગ્રમન નીલપનિંજલિ કિલોલમી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગ 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 જ્વલન લાત પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રદીક્ષણમ મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ મગલ સુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરોધ દુર્ધરાપતિ પતિ દિગંબરે મનો सबके गण भूत भयंकर भूतल नाथ जंकर तेन कते भण के तळि अमर बाधाई शंकर शंकर पार्वते दमरुई डंगर बाज डंगर शंकर ते कैलास रे परम हनुमत हरि बस पार काम जन नाथ करे जी काम करे गुलाल प्रकृति वरसाले मुंडन के कंकमान में साल गए निशा सदिन जाओ रुद्रमाला हृदय नाचे हे बम 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 डमरुआ बम 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 बाबा नाद नाद से सुरस सा शंकर महाराज याद तांडव नाचे भोले महाराज याद तांडव नाचे समीसा निर्वाण
આવી રીતે તાંડવ નૃત્ય કરવા લાગ્યા. અને વીરભદ્ર આવ્યો. યજ્ઞશાળામાં ઉત્તર દિશામાંથી ધૂળ ઉડતી દેખાણી અને અંધારા જેવું લાગવા મળ્યું. અને ત્યારે મહાદેવની આજ્ઞા મેળવી અને વીરભદ્ર આવ્યો. અને એ વીરભદ્રએ સૌથી પહેલા આવી અને ઉખા નામના ઋષિના દાંત પાડી નાખ્યા. કારણ કે હસ્યા હતા. ભૃગુરા નામના ઋષિની દાઢી ખેંચી લીધી, કારણ કે દાઢીમાં હસ્યા હતા. અને દક્ષને પકડી અને વીરભદ્ર દક્ષની છાતી માથે બેસી ગયા. મસ્તક કાપવા ગયા, પણ મસ્તક કપાતું નથી. તલવારે છેવટે યજ્ઞમાં હોમી દીધું. ધડથી મસ્તક જુદું કરી યજ્ઞશાળાને આગ લગાડી દીધી છે અને યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો છે. વિરુદ્ધવીજો બધા એમને બેસી રહ્યા, કાંઈ ખબર નથી પડતી. દક્ષ મહારાજ નું શરીર પડ્યું છે, આ બાજુ સતીનું શરીર પડ્યું છે. અને હવે આ યજ્ઞને કેવી રીતે પૂરો કરવો? બધા બ્રહ્માજીની પાસે ગયા કે હવે શું કરવું? બ્રહ્માજી કહે છે કે તમે નારાયણની પાસે જાઓ. બધા દેવતાઓ ઋષિઓ નારાયણની પાસે ગયા અને નારાયણે કીધું કે તમે શિવજીની પાસે જાઓ, કારણ કે એ તો ભોળો દેવ છે. હા, શંકર જેવો કોઈ દેવ નથી. અમંગલ્યમ શીલમ તવ ભૂત નામૈવ અખિલમ. એની પાસે તો મંગલ અને અમંગલ બધાનો સમાવેશ છે. મહેશાના પરો દેવો, મહેશ જેવો કોઈ દેવ નથી. એની પાસે જાઓ, એટલો જ ભોળો છે. અને તમે જાઓ અને એની આરાધના કરો. અને દેવતાઓ ગયા છે, ભગવાન શિવની સ્તુતિ કરી છે. દેવતાઓએ આજ ભગવાનની સ્તુતિ કરી છે કે બોલ્યો એક જ છે ભગવંત સમંદર મોજ સદા છલકંત નવાજે કરે ભક્તને ન્યાય. નવાજે કરે ભક્તને ન્યાય. નવાજે કરે ભક્તને ન્યાય. લીધે તો માંગ્યો યાપે માલ સનાતન મહાદેવ શિરમોર. સનાતન મહાદેવ શિરમોર. સનાતન મહાદેવ શિરમોર. જગત નો જડે શિવની જોડ નાથ કે સદા દેવનો દે. નાથે સદા દેવનો દે. સેવતા અસર સુર નર સેવ શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત. સ્તુતિ કરી છે. શિવજી શોભે છે કૈલાસ ત્યાં છે દેવો દેવો. ઋષિ રાજ ચારણો નંદી સરાવે ત્યાં. શિવજી શોભે છે કૈલાસ ત્યાં છે દેવો. ઋષિ રાજ ચારણો નંદી સરાવે ત્યાં. કરે છે ચાર વેદ નિરાત. શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત. કાર્તિક ગણેશ શિવના બાળ જમૈયા ધારી નાથ સાધન જપે શિવના જા. મહાદેવ જય મહાદેવ. કાર્તિક ગણેશ શિવના બાળ જમૈયા ધારી નાથ સાધન જપે શિવના જા. દેવો પણ કરે છે ભગવાન. શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત. શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત. ભગવાન શંકરની સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા અને દક્ષના યજ્ઞને સજીવન કરવા માટે નીકળ્યા છે. ભગવાન શંકરે ઉખા નામના ઋષિના દાંત જોડી આવ્યા. ભૃગુ નામના ઋષિની દાઢી જોડી આપી અને દક્ષ મહારાજને બકરાનું મસ્તક લાવી અને જોડી આપ્યું. અને પછી યજ્ઞનો પ્રારંભ કરાવી સતીને પોતાના ખભા પર લઈ અને ભગવાન ભોળોનાથ નીકળ્યા છે. અને આખા આ બ્રહ્માંડમાં વિહરી રહ્યા છે. પણ દેવોને થયું કે જો આ સતીના દેહને નહીં લેવામાં આવે અને આ ખભા પરથી, તો આ પરમાત્મા હમણાં બ્રહ્માંડનો લય કરી નાખશે. ભગવાન નારાયણને વિનંતી કરી છે અને ભગવાન કાળિયા ઠાકરે પોતાનું સુદર્શન ચક્ર ચડાવી અને સતીના દેહના 51 ટુકડા કર્યા છે. એક એક ટુકડો જ્યાં જ્યાં પડ્યો ત્યાં એક એક શક્તિપીઠ થઈ છે. પછી તમે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વયા જાઓ, ત્યાં પણ મારા હિંગળાજ સ્વરૂપે બિરાજે છે. અને દક્ષિણમાં વયા જાઓ તો ત્યાં મા કાલિકા સ્વરૂપે બિરાજે. અને ભારતનો નકશો આખો જગદંબા ઊભી હોય એવો તો છે. અને એમાંય ડાબી બાજુ આપણે છીએ એટલે અંબાજીમાં માતાજીનું હૃદય પડ્યું છે. અને એ હૃદય આજે પણ અંબાજીમાં ધબકે છે.
આપણે જઈએ તો ત્યાં દર્શન કરતા વધારે સ્પંદનનું મહત્વ છે. ત્યાં આપણને એના સ્પંદનોનો અનુભવ થાય એ જ મહત્વ છે. આવી રીતે 51 શક્તિપીઠો થઈ છે અને સતીના દેહના એક એક ટુકડા પડ્યા છે. ત્યાં એક એક શક્તિપીઠો થઈ છે. તમે વિચાર કરો કે બલુચિસ્તાનમાં માં હિંગળાજ બિરાજે છે. એ તો લીલા નેજાનો દેશ છે, લીલી ધજાનો દેશ છે, પણ એમાંય જો આ ભગવી ધજા આજ સુધી ફરકતી હોય ને એના સ્થાનની હજી કાંકરી ન ખરી હોય તો એ જગદંબાનું માધ્યમ તો તમે વિચારો કે કેવી હશે. આખો દેશનો ધર્મ જુદો, એકલી બેઠી છે. હા, પણ કોઈથી નામ ન લેવાય અને નામ લે તો રાજગાદી ઉપર 5 વર્ષ પૂરા ન થાય ત્યાં ભગાવી નાખે એવી છે. આવી જગદંબા ને 51 શક્તિપીઠો થઈ. પછી તો જગદંબાએ બીજો જન્મ પર્વતરાજ હિમાલયને ત્યાં લીધો. પાર્વતી કહેવાના છે અને પછી શિવ પાર્વતીના વિવાહની કથા ભાગવતે નથી આપી, એ રામાયણમાં આપી છે. અને રામાયણમાં તો વિધિવત આખા શિવ વિવાહનું વર્ણન છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે પર્વતરાજ પાર્વતી ને ત્યાં કહેવાના પર્વતરાજને ત્યાં અવતાર થયો અને નારદજીએ પાર્વતીજીને તપ કરવાનું કહ્યું. તપ બલ રચઈ પ્રપંચ વિધાતા, તપ બલ વિષ્ણુ સકલ જગત રાતા, તપ બલ શંભુ કરઈ સંગારા, તપ બલ શેષ ધરઈ મહી ધારા, તપ આધાર સબ સૃષ્ટિ ભવાની. તમે તપ કરો અને શિવને મેળવો. ભવાની પાર્વતીએ તપ કર્યું છે, સપ્તર્ષિઓએ પરીક્ષા લીધી છે અને પછી તો શિવને રાજી કર્યા. કારણ કે શિવ અને પાર્વતીનો વિવાહ થાય, કાર્તિકેયનો જન્મ થાય તો જ તાડકાસુર હણાય. એટલા માટે શિવ પાર્વતી રાજી થયા છે અને શંકર ભગવાને આજ ફરી વખત જાન જોડી અને પર્વતરાજ હિમાલયને ત્યાં ગયા છે. કથા રામાયણમાં છે, રામચરિતમાનસમાં છે. એવી જાન નીકળે. આપણે તો ખાલી આમ જોઈ લઈએ. આગળ ભાગવતમાં આ કથા નથી આવી. તુલસીદાસજી તો એનું વર્ણન કરે છે. જાન તન ચાર બ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા, નગન જટિલ ભયંકરા, સર્વભૂત પ્રેત પિશાચ જોગિની વિકટ મુખ રજની ચરા, વિકટ મુખ રજની ચરા, જો જીયત રહી પરાત દેખત પુણ્ય બળ દહી કર રહી, પુણ્ય બળ દહી કર રહી, देखी सो मन का घर घर बात है असी है नहीं. આવી રીતે તન છાર વ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકર. આવી રીતે ભગવાન જાન ગઈ છે. આવો આપણે પણ થોડીક વાર જોડાઈએ, કારણ કે આપણે પાછા એને બેને નોખા નથી પાડવા, ભેગા કરી દેવા. દેવો નો ડાયરો ને જોગીની જમા, જન્મમાં આવી આખી ભૂતડાના, દેવોનો ડાયરો જોગીની જમા, જન્મમાં આવી આખી ભૂતડાના, હાલો હે મારે જાય, હાલો ને મારે, હાલો હે મારે જાય, હાલો ને હે મારે હાથી જાય, જાને જાય, પરણે
पार्वती ने शंकर भगवान बोलो भगवान हलो हे मारे जाय हलो रे हलो हे मारे जाय हलो रे
સુંદર ગાજન વ્યવહાર ધોમતણા આનંદ વ્યવહાર ગોમના શુભ સ્વયંવર પરણે શંકર પાર્વતી શંકર પાર્વતી શુભ સ્વયંવર પરણે શંકર પાર્વતી શંકર પાર્વતી એ સાથે મોને શાને સાથે હનુમાન હરે મોને શાને સાથે હનુમાન બોલે પાર્વતી ના પ્રાણનાથ ભોળા વાગે ડમરુ નાચે સદાશિવ નાચે દેવો નાચે સદાશિવ નાચે દેવો હે ભાગવામી ભોળાનાથ સુરે દેવને ભાગવામી ભોળાનાથ સુરે દેવને એ પાર્વતીજી પાણી વાળે સદા તેની કે હજર પંપડાસ વાગે ડમરુ નાચે સદાશિવ નાચે દેવો નાચે સદાશિવ નાચે દેવો નાચે સદાશિવ નાચે દેવો ઓ હર હર બોલે નમઃ શિવાય શણગાર સ્વયંવર દુપટ ડુંગર તોરણ અંબર હેમ તણા અજવાળ આડંબર અને સાથિયા સુંદર ગોજત વ્યંબર ધોમ તણા અપસરાય અંબર અને પાવત કિન્નર દેવગતિ પહેડાંગ પેગંબર શુભ સ્વયંવર પરણે શંકર પાર્વતી ભગવાન શિવ અને પાર્વતી ફરી વખત એક થયા છે. ભાગવત એનું રહસ્ય બતાવે છે. આ કથાનું રહસ્ય છે ઉમા ઓમમાં થી બને છે અને ઉમા ઓમમાં જ ભળી જાય છે. બ્રહ્માજી માંથી પ્રગટેલા મહારાજ દક્ષ છે એ અભિમાન છે. મૂલાધારમાં માં ભવાની બેઠી છે અને સહસ્ત્રાધારમાં ભગવાન શિવ બેઠા છે. એની વચ્ચે અભિમાન રૂપી દક્ષ છે. પણ હરિનું નામ લઈ લઈ અને અભિમાનને આપણે ટાળી દઈએ તો એ અભિમાન ટળી જાય છે અને ભગવાન શિવ અને પાર્વતી ફરીવાર એક બની જાય છે. જીવ પરણે તો પીઠી ચોળે છે, પીઠી તો કામનાને વધારે છે, પણ ભગવાન શિવ પરણે ત્યારે ભસ્મ ચોળે છે, કામનાને બાળે છે. જીવ સોનાના આભૂષણ પહેરે છે, ભગવાન શિવ સર્પના ઘરેણા પહેરે છે. સંપત્તિનો અતિરેક સારો નથી એમાં જગતને બતાવે છે. બિલાડી એના બચ્ચાને પકડે છે અને બિલાડી ઉંદરડાને પકડે છે, પણ ઉંદરડાને પકડે તો ઉંદરડો મરી જાય અને બચ્ચાને હાથ કરી દે, પણ બચ્ચાને કાંઈ ન થાય. કારણ કે પકડવામાં ફેર છે. આપણે સત્તા અને સંપત્તિને એવી રીતે પકડીએ કે એ આપણને ન પકડી લે. ભગવાન જીવ ત્રિશૂળ રાખે છે અને ભગવાન જીવ હોય એ તો તલવાર રાખે, પણ ભગવાન શિવ ત્રિશૂળ રાખે, ત્રણ શૂળનો નાશ કરે છે. અને જીવ તો આપણને ખબર, આપણે પેલા બહુ જૂના વખતમાં પરણમાં જતા આમ અહીંયા ફેંટામાં પાવર રાખે અને અહીંયા લાઈટ આમ ઊંચી નીચી થાય એવી રીતે ફેંટામાં આપણે રાખતા લાઈટ, અને એ બધી થાય અને વરરાજો પરણમાં જાય એ ત્યારે કઈ લાઈટ તો હતી નહીં, બધી જ દેખાય એટલું અને ઊંચી નીચી થયા કરે. કન્યાને ખબર પડે, લાજ કાઢી દેવી એટલે ક્યાં છે અમારા ઈ, એટલે એને ખબર હતી. પછી તો કોને ખબર, એ બત્તીઓ આમાંથી બંધ કરીને સરકારને કંઈક ખોજ્યું, એને એની બધી એમ્બ્યુલન્સ ઉપર લગાવી, ઊંચી નીચી થાય. એને ખબર પડી ગઈ કે આ બધું ઇમરજન્સી વાળું છે. એટલે લગ્ન છે. ભગવાન જીવ હોય તો ઘોડા ઉપર ચડે, પણ ભગવાન ઋષભ નંદીની ધર્મની સવારી કરે છે. અને પછી તો ભગવાન શિવના લગ્ન થયા. હિમાલય ઊંચાઈનું પ્રતીક છે અને સતી પણ લાયક બનવા માટે ફરીવાર તપશ્ચર્યા કરે છે.
અને શિવ કાંઈ યજ્ઞના લાલચુ નથી, એને યજ્ઞનો ભાગ જોવે છે. પણ તમે વિચાર કરો કે શિવ એટલે કલ્યાણ, અને કલ્યાણ વગરનો કયો યજ્ઞ થાય? કલ્યાણ વગર કોઈ પણ યજ્ઞ કરો તો એનો કોઈ અર્થ નથી. તમને હું અહીંયા કથા સાંભળાવું, તમે વાતો કર્યા કરો તો અમે તો પછી આંખું વીંચીને શરૂ કરી દેવું, એક થી રાહ જોઉં છું, નકર આંખું વીંચીને શરૂ કરી દે છે. પણ કલ્યાણ તમારું ન થાય તો એ અમારા માટે યજ્ઞમાં શું? તમે વિચાર કરો, આપનું કલ્યાણ ન થાય તો એ આ 7 દિવસમાં અમે યજ્ઞ કરીએ તો શું? પછી અમે તો આંખી વીજીને ભગવાનને સંભળાવીએ. પણ આમાં કલ્યાણ થવું જોઈએ. અને આ ભાઈ અધ્યાત્મ સાધન છે, આમાં થોડીક તકલીફ તો પડે જ બધા. આ કઈ આનંદ કરતા કરતા ન મળી જાય કે આપણે બેઠા લ્યો મોજ કરીને આમ કર્યું તેમ કર્યું. ઈ આ ભજન નથી, આ ભજનનો માર્ગ જ નથી. આ ભજનનો માર્ગ જ ખોટો છે કે આપણે જે વસ્તુમાં બેઠા છીએ એમાંથી આપણી એકાગ્રતા તૂટી જાય. એના જેવું તો કોઈ બીજું પાપ નથી સાહેબ. એકાગ્ર ન રહી શકીએ, આપણે વિચારવાનું કે આપણે એકાગ્ર ન રહી શકીએ તો આ યજ્ઞ એવો આપણે કરીએ કે જે યજ્ઞમાં શક્તિનો વ્યય ન થાય અને બધાનું કલ્યાણ થાય. અને કલ્યાણ વગરનો જે કોઈ યજ્ઞ કરે તો ભગવાન એનો યજ્ઞ પૂરો નથી કરતા. અને એટલા માટે થાય. અને આ ચરિત્ર કહ્યું છે. પછી તો મનુ મહારાજના વંશનું વર્ણન કરતા કરતા એના 2 દીકરાઓના વંશનું વર્ણન કરે છે. આવો એ સાંભળીએ. મનુ મહારાજના મોટા દીકરા છે, એનું નામ ઉતાનપાદ છે. એ ઉતાનપાદ રાજાને 2 રાણી છે. એક માનીતી રાણી છે અને એક અણમાનીતી રાણી છે. એકનું નામ સુનીતિ છે, અણમાનીતી છે. એકનું નામ સુરુચિ છે, માનીતી છે. અને સુનીતિથી એક દીકરો છે, એનું નામ ધ્રુવ છે. અને સુરુચિથી એક દીકરો છે, એનું નામ ઉત્તમ છે. આ મારી અને તમારી કથા છે. આ કથામાં આપણે સમજવાનું છે કે આ કથા આપણને ક્યાં સ્પર્શે છે. બરાબર સાંભળી લો. આપણે બધા ઉતાનપાદ જેવા જ છીએ. અને એ ઉતાનપાદ રાજા છે. એ રાજા આપણે ક્યાંય પગ વાળી બેહતા નથી, એટલે આપણે ઉતાનપાદ જ થયા ને બધા. જેમ ઉતાનપાદને 2 રાણી છે, સુનીતિ અને સુરુચિ, એવી રીતે આપણને 2 રાણી છે. એક માનીતી છે અને એક અણમાનીતી છે. જો નીતિ પ્રમાણે હાલવાનું કહીએ તો કોઈને ગમતું નથી, પણ બધાને રુચિ પ્રમાણે કરવા દઈએ તો બધાને ગમે. એને જેમાં રસ પડે એવું કરવા દઈએ તો બધાને ગમે. પણ નીતિ પ્રમાણે હાલવાનું કહીએ તો એ અણમાનીતી છે, અને રુચિ પ્રમાણે કરવા દઈએ તો એ પાછી માનીતી છે. એટલે વિચાર આપણે કરવાનો છે કે આપણે ધ્રુવ જન્માવો છે કે ઉત્તમ. તો રુચિ પ્રમાણે હાલો તો ઉત્તમ તો જન્મે, પણ ઉત્તમ અવિચળ નથી, ધ્રુવ અવિચળ છે. સપ્તર્ષિઓ આજ પણ એની પરિક્રમા કરે આકાશ મંડળમાં, અને એવો ધ્રુવ છે. એની કથા કહે છે, એના વંશનું વર્ણન કરે છે કે સાંભળ રાજા. ભાગવત મંત્ર લખે છે, એકદા રુચે પુત્રમ કુમારોપ્યલાલયન ઉત્તમમ નારુરુક્ષંતમ ધ્રુવ રાજા ભયંકર. એકવાર ઉતાનપાદ નામના રાજા સિંહાસન ઉપર બેઠા છે, ત્યારે ધ્રુવ નામનો 5 વર્ષનો બાળક એના ખોળામાં બેસવા માટે આવ્યો છે. અને માનીતી રાણી જોઈ ગઈ, બાવડું પકડી કાઢી મૂક્યો કે જા બાળક, તું તો અણમાનીતીનો દીકરો છો, તને તારા બાપના ખોળામાં બેસવાનો અધિકાર નથી. અને જો તારે બેસવું હોય તો જા, ભગવાનનું ભજન કર અને મારે પેટે જન્મ માંગ, મારે પેટે જન્મ ધારણ કર, તો તને આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર છે. એ ધ્રુવ કુમાર 5 વર્ષનો બાળક હિંચકા ભરતો ભરતો પોતાની માતાની પાસે સુનીતિની પાસે ગયો છે. અને એ સુનીતિ ની પાસે જઈને રડવા લાગ્યો. સુનીતિ આખી ઘટના જાણી અને સુનીતિ ધ્રુવ કુમારને કહેવા લાગ્યા છે કે ધ્રુવ, તારો બાપ તો કાલ મરી જશે, એ કાંઈ ખોળો સનાતન નથી,
એ કાયમ તને ખોળે નહીં રાખી શકે. એના કરતા જા ભગવાનનું ભજન કરીને વનમાં જઈને, અને પરમાત્માનો એક ખોળો એવો છે જે કોઈ દી કોઈને ઝાંકારો આપતો નથી. એક ખોળા, સનાતન ખોળાને પકડી લેને, અને 5 વર્ષનો બાળક ધ્રુવ એ સનાતન ખોળાની શોધમાં નીકળ્યો છે. ક્યાં જવું, કોનું ધ્યાન કરવું, કેવું ભજન કરવું, કાંઈ ખબર નથી. અને નીકળ્યો છે, પણ ભગવાને નારદને મોકલ્યા કે જાઓ અને આને બતાવો તો ખરા કે આને ક્યાં જવું અને શું કરવું. અને નારદજી આવ્યા છે, ધ્રુવના નગરમાં પાદર મળ્યા છે, અને ધ્રુવ નમ્યા છે, નારદને ગમ્યા છે. નારદે કહ્યું, બેટા હાલ તારા બાપને હું સમજાવી દઉં, તને ખોળામાં બેસવા દઉં. તો ખોળામાં બેસવા માટે એટલી જીદ કરે. ભગવાન એમ નથી મળી જાતો. અરે વર્ષોથી હિમાલયની ગુફાઓમાં નાક પકડીને બેઠા છે, એને ભગવાન નથી મળ્યો તો તને મળી જશે. નારદ કહે કે હા નારદ. નારદ કહે છે આવું. અને ત્યારે ધ્રુવ કુમાર બોલ્યા છે કે હા નારદજી, મને ભગવાન મળી જશે. કેમ એટલો બધો તને આત્મવિશ્વાસ છે બેટા કે તને ભગવાન મળી જશે? ત્યારે ધ્રુવ કહે છે કે હા, મને એટલો બધો આત્મવિશ્વાસ એટલા માટે છે કારણ કે નારદ તમે મને મળી ગયા, મારો ગુરુ મને કેળામાં મળી ગયો છે. હા, અને એટલા માટે મને ભગવાન મળી જશે. ગુરુ જ્યારે મળે છે પછી ભગવાન મળવામાં વાર લાગતી નથી. નમ્યા છે અને ગમ્યા છે. નમ્યા એટલે ગમ્યા છે. અને નારદજીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો મંત્ર આપ્યો. મધુવનમાં જાજે બેટા, ભગવાન કૃષ્ણનું વર્ણન કરી આપ્યું. આવો છે ભગવાન હરિના સ્વરૂપ. એના નેત્ર મુખ સદા પ્રસન્ન, નાક ભ્રમર, કપાળ સુંદર, હોઠ લાલ, આંખો ચળકતી, વક્ષસ્થલમાં શ્રી વત્સનું ચિહ્ન, વર્ણ એનો શ્યામ, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા છે, અને આંખોને સુખ આપનારું એનું રૂપ છે. વર્ણન કર્યું. 12 અક્ષરનો મંત્ર આપ્યો છે. નારદ પગે લાગ્યા છે. અને નમ્યા એટલે પરમાત્માને ગમ્યા, નારદને ગમ્યા. નારદ એની ઉપર કૃપાનો હાથ વરસાવ્યો. જા બેટા, તને ભગવાન મળી જશે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરજે. એ નારદ મંત્ર આપીને ગયા. પણ આ બાજુ ધ્રુવ કુમાર મધુવનમાં આવ્યા. અને મધુવનમાં આવી અને એક પગે આ છોકરાએ વ્રત શરૂ કર્યું છે. નારદે જે બતાવેલું છે એ રૂપ પોતાની ભીતરમાં છે. નારદે પોતાના એના પિતા ઉતાનપાદને ખબર આવી કે તારો દીકરો તારથી હવાયો થઈને પાછો આવવાનો છે. અને આ ધ્રુવ કુમાર પહેલા મહિને કેવી રીતે તપ કર્યું ભાગવતમાં એનું વર્ણન છે. પહેલા મહિને 3 દિવસના અંતરે ખાલી બોર ખાય અને રહે છે. પણ બીજો મહિનો આવ્યો તો 6 દિવસના અંતરે માત્ર ખાલી સૂકું ઘાસ અને પાંદડા ખાય અને રહે છે. ત્રીજો મહિનો આવ્યો તો 9 દિવસના અંતરે માત્ર પાણી પીને રહે છે. અને ચોથો મહિનો આવ્યો ત્યારે 12 દિવસના અંતરે માત્ર જળનું પાન કરે છે. અને ખાલી વાયુનું પાન કરે. 12 દિવસે એકવાર શ્વાસ લે. અને પંચમે પામાસનું પ્રાપ્તે જીત શ્વાસો નિર્બાધ મજા. 5મો મહિનો આવ્યો ત્યાં ધ્રુવે પોતાના શ્વાસને જીતી લીધા છે. અને 6ઠા મહિને મનને બધા વિષયમાંથી હટાવી અને અભેદ ધારણા સિદ્ધ કરી લીધી. 3 લોક કંપી ઉઠ્યા. જેમ કોઈ નાની એવી હોળકી હોય ને એમાં હાથી પગ મૂકે જેવી રીતે હાલત ડોલક થઈ જાય, એવી રીતે લોકપાલો ગભરાય અને હરિના ચરણમાં ગયા છે. અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. નૈવમ વિદામ ભગવાન પ્રાણ રોધા ચરાચરાસ્ય ખેલ સત્વધામના વિદેહી તન્નો. હે ભગવાન, કોણે આ પોતાના પ્રાણનો અવરોધ કર્યો છે? અમે ડોલવા લાગ્યા. હમણાં ઇન્દ્રને ઇન્દ્રાસન ઉપરથી પછાડશે. મહારાજ, આ બ્રહ્માંડ ઝૂકી ગયું છે, તમે આનો કંઈક રસ્તો કરો. અને ભગવાન બોલ્યા છે નારાયણ કે મા ભ્રષ્ટ બાલમ તપસો તરત્યા, એ મારો દીકરો છે. અને એ આવો દુરમ
તપ કરી રહ્યો છે, અવૈધ ધારણા સિદ્ધ કરી, તમે ચિંતા ન કરો, હું હમણાં જ આવું છું અને એને તપમાંથી મુક્ત કરું છું. ભગવાન ગરુડારૂઢ થઈને આવ્યા છે, પણ ધ્રુવને તો જે નારદે બતાવેલું સ્વરૂપ એ જ સ્થિર છે. ધ્રુવકુમાર આંખો ખોલતા નથી. ભગવાને કૃપા કરી અને એ સ્વરૂપને અંતરમાંથી લીન કર્યું અને ધ્રુવકુમારની આંખો ખોલી, પણ ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલો ભગવાન નારાયણ સામે ઊભા છે. ધ્રુવકુમારને કહે છે, માગી લે બેટા. પણ 5 વર્ષના બાળકને શું બોલતા આવડે, શું માગે? અને ભગવાને પોતાનો શંખ છે એ ધ્રુવના લલાટે અડાડ્યો અને ત્યાં તો એની જીભે સરસ્વતી માતા જાણે વાળું કરવા બેઠી હોય એવી રીતે ધ્રુવે સ્તુતિ શરૂ કરી છે. યોન્તા પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસૂતા સંજીવય અખિલ શક્તિધર સ્વધામ અન્યાશ્ચ હસ્તચરણં શ્રવણં ત્વદામિ પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. હે ભગવાન, તમે જ તમે મારા અંતઃકરણમાં પ્રવેશ કરી મારી સુતેલી વાણીને સજીવન કરો અને તમે મારી પાસે જે મગાવો. મારે તો કાંઈ જોતું નથી, તમે મળી ગયા, હવે શું જોવે છે? ભગવાને કહ્યું કે ધ્રુવ, તારે કાંઈ ભલે નથી માંગવું, પણ તારા પિતાના ખોળામાં બેસવાની લાલચાથી તું આવ્યો છે અને એટલા માટે જા. ધ્રુવ, હું તને 36,000 વર્ષનું રાજ આપું છું. અને ભગવાને 36,000 વર્ષનું રાજ ધ્રુવને આપ્યું છે. અને પછી તો ધ્રુવને કહ્યું, બેટા, આ રાજ ભોગવી અને છેલ્લું તપ ગંગાના ઘાટ ઉપર કરજે. મારું વિમાન તને લેવા આવશે, તને ધ્રુવ લોક આપવો છે. અને તપમાંથી નિવૃત્ત થઈ અને ધ્રુવકુમાર પાછા ઘરે આવ્યા. એક આપણો બાળક છે એ 10માની પરીક્ષામાં પાસ થઈને આવ્યો હોય તો એ બાપને કેટલો હરખ હોય. આ ઉદાનપાદનો દીકરો તો આ જીવનની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને આવ્યો છે, એના બાપને કેટલો હરખ હશે. ને એટલા માટે આજ શેરીઓને શણગારી છે અને ધ્રુવનું સન્માન કર્યું. જેવા ધ્રુવકુમાર રાજમાં આવ્યા, પણ ત્યાં તો એના પિતાએ ધ્રુવ માટે રાજ સિંહાસન ખાલી કરી દીધું અને તરત જ રાજ સોંપી દીધું. એ પોતાના ભાઈ ઉત્તમને સાથે રાખી 36,000 વર્ષ સુધી એક ચક્રી શાસન ધ્રુવકુમારે કર્યું છે. અને અંતિમ તપ ગંગાના ઘાટ ઉપર કરવા માટે ગયા છે. અને ગંગાનો ખળખળાટ એટલો છે કે ધ્રુવને તપમાં વિક્ષેપ કરે છે. ધ્રુવકુમાર ભાગ્યા કે જાઓ, મારે તો યમુના નદી બહુ સારી હતી, ત્યાં મેં તપ કર્યું, હું પાછો યમુનાના ઘાટ ઉપર જાઉં. અને ગંગા મકરવાહિની પોતે માતાજીનું રૂપ ધારણ કરીને આવ્યા કે ધ્રુવ, કે હા, તમે મારા કાંઠા ઉપર તપ કરો. માં, તમારો ખળખળાટ એવો છે કે મને તપમાં વિક્ષેપ પાડે છે. અને માં ગંગા બોલ્યા છે કે ધ્રુવ, હું શાંત બની જાઉં, તારે મારા કાંઠા ઉપર તપ કરવું પડશે. કારણ કે ધ્રુવ, આખું જગત પાપના પોટલા અહીંયા ધોવા આવે છે અને અમે કેટલાક પાપ રાખીએ, અમારે આ પાપને ક્યાં નાખવા જવા? પણ તારી જેવો કોઈ મહાન આત્મા અમારા કાંઠા ઉપર તપ કરે છે ને, ગંગા કહે અમારા પાપ પણ ધોવાઈ જાય છે. અને એટલા માટે થઈ ધ્રુવકુમારે અંતિમ તપ આજે જ્યાં ઋષિકેશ છે, ત્યાં સ્વર્ગાશ્રમની જગ્યા છે, ત્યાં કર્યું છે. અને વિમાન લેવા આવ્યું અને વિમાનમાં બેસતા નથી. કહે છે, પહેલા મારી માં સુનીતિને તમે વિમાનમાં બેસાડો અને પછી હું બેસીશ. અને ભગવાનના પાર્ષદો કહેવા લાગ્યા કે ધ્રુવ, આગળનું વિમાન છે, એમાં તમારા માતાજી બેઠા છે. અને ધ્રુવને આનંદ આવ્યો. ધ્રુવ વિમાનમાં બેઠા છે અને ધ્રુવને ધ્રુવ લોક મળ્યો છે. એટલા માટે સંતો ગાય છે, હરિને ભજતા ભજો કોઈ લીલા જતા નથી જાય. જે
નિસુરતા સામરિયા